આ નશાને જિહાદી ડ્રગ્સ નામ આપવા પાછળનું મુખ્ય કારણ ઇસ્લામિક સ્ટેટ એટલે કે ISIS જેવા આતંકી સંગઠનો છે. આ ડ્રગ્સની ઉત્તેજક અસરોને લીધે લડવૈયાઓ લાંબા સમય સુધી જાગતા રહી શકતા હતા. આ નશો તેમના મનમાંથી ડર અને થાકને સાવ ગાયબ કરી દેતો હતો, જેનાથી તેમની અંદર હિંસક આક્રમકતા વધી જતી અને તેઓ યુદ્ધ જેવી તણાવપૂર્ણ સ્થિતિમાં પણ સતત લડી શકતા હતા. ISIS અને હમાસ જેવા ખૂંખાર સંગઠનોના આતંકીઓના શરીરમાંથી પણ આ ડ્રગ્સના અંશો મળી આવ્યા છે. આત્મઘાતી હુમલા પહેલાં આતંકવાદીઓને આ જ નશો કરાવવામાં આવે છે. હવે આ ડ્રગ્સના ઉપયોગની અમે જે સચ્ચાઈ જણાવવા જઈ રહ્યા છીએ એનાથી તમારા રૂવાડા ઊભા થઈ જશે. આ જિહાદી ડ્રગ્સનો આતંકવાદીઓ જ નહીં પરંતુ લવ જિહાદીઓ પણ ઉપયોગ કરતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અલબત્ત સત્તાવાર રીતે તપાસ એજન્સીઓએ આ વાત કહી નથી, પરંતુ ભારતમાં આ ડ્રગ્સ લવ જિહાદીઓ માટે લાવવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હવે સ્વાભાવિક રીતે તમારા મનમાં સવાલ થાય કે આ ડ્રગ્સનો લવ જિહાદની સાથે શું નિસ્બત હોઈ શકે. જરા કલ્પના કરો કે એક સામાન્ય અને સંસ્કારી પરિવારની ભણેલી ગણેલી દીકરી સામે અચાનક કોઈ છોકરો આવે, મીઠી મીઠી વાતો કરે, ચોકલેટ ડ્રિંક કે ખાવાની વસ્તુમાં આ કેપ્ટાગોન પાવડર ભેળવી દે. આ નશો શરીરમાં જતાં જ પહેલાં ઉત્સાહ વધે છે, પછી તેની ભયંકર લત લાગે છે અને અંતે છોકરી સામેવાળાના સંપૂર્ણ ઇશારે નાચવા લાગે છે. જેના પછી લવ જિહાદનો ખેલ શરૂ થાય છે. છોકરીનું પહેલાં શારીરિક શોષણ થાય છે અને એના પછી તેને ધર્મ બદલાવવાનું પ્રેશર કરવામાં આવે છે. ભારતમાં લવ જિહાદના કિસ્સાઓમાં પણ આ રીતે આ ખતરનાક ડ્રગ્સનો ઉપયોગ થતો હોવાની આશંકા બહુ મજબૂત બની છે.